તો જય સિકોતરમાં ભાઈઓ, આજે આપણે સિકોતર માતાનું આખું જો અમારા ઘરનું મંદિર બતાડવાનું છે. દેખો આ સિકોતર માતા પેલો જો નામ લખેલું છે, સિકોતર માતાનો ફોટો છે અને આ આપણું સિકોતર માતાનું મંદિર બનાવેલું છે. તો આખું જ આપણે આ વિડીયો ને કટ કર્યા વગર આખું આ બધું જ તમને બતાડી દીજો. સૌથી પહેલાં આ છે આપણા મહાદેવ, કાર્તિકેય, ગણપતિ બાપા, મૂષક છે, અહીં સિંહ છે, અહીં આપણા નંદી મહારાજ, આ શિવલિંગ છે. આપણે આખું ફ્રેમમાં આ મહાદેવનો ફોટો આવી ગયો છે. આ છે આપણા રામાપીર અને આજુબાજુના તેમને જે બધું કહાની કિસ્સો હતા એ. આ છે આપણે સિકોતરમાં અને આ દેખી લો આ નાવ એક અને ઉપર ત્યાં આપણે હરસિદ્ધિ માતાનું મંદિર હોય છે. અને આ દેખી લો આ ફોટો છે, આ મારા દાદા છે. આપણે સિકોતર માતાનું મંદિર છે. તો ચલો હવે તમને બતાડી દઈએ આ મંદિર આપણા અંદરથી કેવું દેખાય છે. ચાલો ચાલુ કરીએ. બહારનો ખોલતી બરોબર 8 દેખો આખું આ કાચનું બનાવેલું અને આ ડિઝાઇન દેખો ભાઈ. આ બધું આપણે મંદિર ઘરે જ બનાવેલું આખું મંદિર છે ને દેખો. આ બધું આ ઉપરની આ ફ્રેમ બેમ બધું જે લગાવ્યું છે ને એ બધું જ આપણે સિકોતર માતાના આશીર્વાદથી આપણે ઘેર જાતે જ બનાવી દેવા. આ ખોલીએ તો અંદર હવે દીવા બત્તી રૂ, પછી આ ઘીનો ડબ્બો છે, તેલ બેલ દેખો આ વનનું, પછી આ માટલી, આ જે પેલા દોરો બાંધે છે, કંકુ બંકુ બધું જ ઓલરેડી આ નીચે આવી જાય એવી રીતે અમે સેટ કરીને બનાવડાવ્યું છે. આ બંધ થઈ ગયું અને આ દેખો આ કાચનું બનાવેલું છે. આ દેખો આખું કાચનું છે અને આ દિવાલને આ દેખો આ ને આર પાર દેખાય એવું છે. દેખો આ ખાલી અગાનું જ બનાવેલું છે અને અંદરનું છે ને દેખો આ અંદરનું છે ને એ આખું ખુલ્લું જ છે, પાછળનું આખું ખુલ્લું અને અગારથી ખાલી અગાનો જે બોક્સ છે ને એ જ છે. તો ચાલો આપણે હવે અંદરથી બતાડીએ જ ખોલી નાખીએ. જય સિકોતરમાં. દેખો ગાઈસ આ પહેલાં જ આપણે સિકોતરમાંના દર્શન થઈ ગયા છે અને આ દેખો ફૂલ બધું આ મારો ભાઈ આ બધું જે છે ને એ બધું મારો ભાઈ સજાવે છે. બીજો દરવાજો ખોલી દઈએ આપણે. 8 જય સિકોતરમાં. તો દેખી લો ભાઈઓ આ છે આપણું કૃષ્ણ ભગવાનના આયરે આપણા સિકોતર માતાની ગાઈસ મૂર્તિ છે. આપણા સિકોતરમાં દેખો આપણા મહાદેવ, શિવલિંગ, કેદારનાથનો સોમનાથ, અંબેમાં છે અને આ રામાધણી જો રામાપીરની મૂર્તિ છે. આ આપણા સિકોતર માતાની મૂર્તિ છે. આ આપણા ભાથી દાદા, જય ભાથી દાદા. પછી આ જે આપણે આ છે ને એ આપણા કેમ ચલાવવાનું બતાડો તું. જેટલી વાર આપણે ભગવાનનું નામ દઈએ ને એટલી વાર મને ફરાવવાનું આ એવું આવે છે. અત્યારે અંદરથી બહાર કાઢીને દેખો આ છે ને તારી રીતે હોય આ દેખો અહીં ગાડી કાઉન્ટર હોય. તો પહેલાં આ 0 થઈ જાય. દેખો 0 થઈ ગયું. પછી આમ કરવાનું દેખાય આ એક જો પેલા 0 કરી નાખીએ. પેલા ઉપર જય શ્રી રામ, 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 જય શ્રી રામ. દેખો એવી રીતે આપણે એનું નામ બોલતા રહીએ, નામ ફરાવતા રહીએ ને એટલી વાર ભગવાનનું નામ બોલવાનું હોય ને એટલી વાર આ પાછળ કાઉન્ટિંગ થતું હોય. દેખો આપણા ભગવાનનું નામ દઈએ ને એટલે એવું થાય. ચલો આ તો આપણે જોઈ લીધી. આનો પાછું મૂકી દે. આ મારો ભાઈ લાયેલો ગાઈસ, માતાજીનો બહુ મોટો ભક્ત છે. તો દેખો આપણે જે લોકો સિકોતર માતાનો ફૂલ સપોર્ટ કરતા હોય એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણે સવારમાં દીવાબત્તી કરી નાખી. દેખી લો અને આ બધું જ ને આજનું મંદિર અમારું કેવું લાગ્યું જરા કોમેન્ટમાં બતાવી દેજો. જો અહીં આગળ પિન કરી દઈશ ને તો અંદર એક ગોરો હતો, અત્યારે તો નીકળી દીધો છે મારા ભાઈએ. અને દેખો આ માળા છે, આ ત્રિશૂળ છે, આ ઘંટી છે. જો કેટલી મોટી છે ગાઈસ. તો ચલો આજનું વિડીયો આપણે અહીંથી ખતમ કરીએ છીએ. તો મળીએ બીજા બ્લોગમાં. અને તમને એક વસ્તુ બતાવવાનું રહી ગયું ગાઈસ. દેખો આ છે તલવાર, કેટલી સોનાની તલવાર છે, એકદમ નાની જ છે. તો અને આ સાઈડ જો ગદા ને એવું બધું લટકાયેલું છે. તો ચલો ગાઈસ મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખજો. અને આજનો વિડીયો આપણો કેવો લાગ્યો જરા કહી દેજો જરા.
અને શેર કરવાનું ભૂલતા નહીં. તમે આ વિડીયો શેર કરશો તો સિકોતર માતાનો સારી દયા ભાવનાથી આપણે વાયરલ બી થઈ જઈશું. તો ચલો ગાઈસ, મળીએ બીજા બ્લોગમાં.